નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ભૌમિક પાઠક. યુએસમાં વસતા પેટલાદ તાલુકા 14 ગામ પાટીદાર સમાજ દ્વારા ગત રવિવારે સમર પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. ન્યૂ જર્સી તેમજ આસપાસમાં રહેતા સમાજના લોકોએ એકત્રિત થઈ એક દિવસની મજા માણી હતી. ભાટિયલ પાટીદાર સમાજ તરફથી આ પિકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો, યુવા વાત્રક, મહિલાઓ, વૃદ્ધો સૌ કોઈ જોડાયું હતું. 450થી વધુ વ્યક્તિઓ ભેગા થઈને ફન, ફૂડ અને વિવિધ રમતનો આનંદ માણ્યો હતો. યુએસમાં રહેતા 14 ગામ પાટીદાર સમાજ દ્વારા દર વર્ષે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. પિકનિકમાં ઉપસ્થિત લોકોએ રિંગ ફેંક, વોટર બલૂન, પગ બાંધી દોડ, દોરડા ખેંચ, બલૂન કેન્ડી જેવી રમતો રમી આનંદ માણ્યો હતો. આ પિકનિકમાં રોયલ ઇન્ડિયન રેસ્ટોરન્ટના જયંતિભાઈ પટેલ દ્વારા ગુજરાતી ભોજન પીરસવામાં આવ્યું હતું. સૌ કોઈએ આની મજા માણી હતી. આ પિકનિક દરમિયાન 2025-26ના વર્ષમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને વિશ્રામપુરાના દાતા કમલેશભાઈ તરફથી શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા, જેઓનું તથા શિલ્ડ તૈયાર કરનાર ભાવિક ગૌરાંગભાઈનું શાલ ઓઢીને સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન સમાજના આગેવાનોએ ભેગા મળીને આનંદ માણ્યો હતો. કાર્યક્રમના અંતે ભાટિયલ પાટીદાર સમાજના મણિભાઈ પટેલ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આવતા વર્ષે સમર પિકનિક ભવાનીપુરા પાટીદાર સમાજના આયોજન હેઠળ થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી, જેને સૌએ વધાવી લીધી હતી. આમ યુએસએમાં પણ 14 ગામ પાટીદાર સમાજના વ્યાપક વધ્યો છે અને બધા ભારતમાં હોય એ રીતે આનંદ કરે છે. અત્યારે બસ આટલું જ. નવા ન્યૂઝ સાથે ફરી મળતા રહો. નમસ્કાર.